રોડ પર આવેલા સિંગવાઈ માતાજીના પ્રાગટ્ય દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વડોદરામાં પ્રતાપનગર રોડ પર આવેલા સિંગવાઈ માતાના પ્રાગટ્ય દિવસની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે મંદિરના પટાંગણમાં હવન અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ઘનશ્યામ ભારતી ગોસ્વામીજીનો પરિવાર વર્ષોથી મંદિરની સેવા પૂજા કરે છે। કોરોના કાળ બાદ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। આ મંદિર અંદાજિત 1000 વર્ષ કરતાં વધુ જૂનું છે। વડોદરા શહેરના મોટા વર્ગમાં લોકોમાં કુળદેવી છે। દર રવિવારે લોકો અહીં માનતા પૂરી કરવા માટે આવતા હોય છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આ કયું મંદિર છે ને શું છે આજે? વડોદરા શહેરમાં આ સિંગવાઈ માતા મંદિર જે દક્ષિણ દિશામાં આવેલું છે, આ મંદિર સિંગવાઈ માતા મંદિર જે વામમાંથી માતાજી પ્રગટ થયેલા છે એ આજે હજારો વર્ષ પુરાણું મંદિર છે। આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે। આ મંદિર માતાજીની મૂર્તિ બનાવવામાં આવેલ નથી, માતાજી સ્વયંભૂત થયેલા છે અને આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે આજનો દિવસ હવન કરીએ। શું નામ આપનું? ગોસાઈ ઘનશ્યામ ભાઈ। Subscribe now and press the bell icon. Never miss an update.